ચાલો ઐત્રેય ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં આપેલી બ્રહ્માંડની સર્જન ક્રિયાને એક રસપ્રદ અને આકર્ષક વાર્તા સ્વરૂપે વિસ્તૃત કરીએ. ઐત્રેય ઉપનિષદની વાર્તા. એકાંતમાંથી સૃષ્ટિનું સર્જન. એક સમય હતો જ્યારે કશું જ નહોતું. ન સૂર્ય, ન ચંદ્ર, ન તારાઓ, ન પૃથ્વી, ન આકાશ. ચારે બાજુ માત્ર મૌન અને અંધકાર હતો. પણ આ અંધકારમાં એક અનંત અવર્ણનીય સત્વ મોજૂદ હતું. તે સત્વ એટલે એકમાત્ર આત્મા, બ્રહ્મ. એકલા આત્માને થયું, હું એકલો છું, મારે બહુ થવું છે, હું લોકોનું સર્જન કરું અને આ એકાંતને રંગીન બનાવું. આ એક સંકલ્પ માઇનસ એક નાનો અમથો વિચાર માઇનસ એ જ સૃષ્ટિના સર્જનની શરૂઆત હતી. એક અનંતમાંથી લોકનો ઉદય. આત્માએ પોતાના સંકલ્પની શક્તિથી સૌપ્રથમ જગતના આવાસ બનાવ્યા. સૌપ્રથમ આત્માએ જળને ધારણ કરતો અંબસ, સ્વર્ગ લોક રચ્યો, જ્યાં સર્વોચ્ચ શાંતિનો વાસ હતો. પછી તેની નીચે વાતાવરણ રૂપી મરીચી, અંતરિક્ષ લોક રચ્યો, જ્યાં તેજ અને ગતિનો સંચાર થયો. એ પછી મરણશીલ જીવો માટે પૃથ્વી લોકનું સર્જન કર્યું, જે સઘળી ક્રિયાઓનું કેન્દ્ર બનવાનો હતો. અને અંતે આ પૃથ્વીના આધારમાં આપહ, જળ પાતાળ લોકનું નિર્માણ કર્યું. લોક તો તૈયાર થઈ ગયા, પણ તે શાંત અને ખાલી હતા. આત્માએ વિચાર્યું, આ લોકને ચલાવવા માટે નિયંત્રકો જોઈએ. 2. જળમાંથી પુરુષ અને દેવતાઓની ફોજ. ત્યારે આત્માએ પોતાના જ સંકલ્પરૂપી જળમાંથી એક પુરુષને બહાર કાઢ્યો. આ પુરુષ વિશાળ હતો, જાણે સૃષ્ટિના તમામ જીવોનો આદિ નમૂનો. હવે આત્માએ આ પુરુષના અંગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેમ બાળક રડતું હોય અને તેના મુખમાંથી અવાજ નીકળે, તેમ પુરુષના મુખમાંથી વાણી નીકળી અને તેમાંથી અગ્નિ દેવતા પ્રગટ થયા. પુરુષે શ્વાસ લીધો, તેના નાકમાંથી પ્રાણવાયુ પ્રગટ થયો અને તેમાંથી વાયુ દેવતા ઉત્પન્ન થયા. પુરુષે આંખો ખોલી, તેની આંખોમાંથી જોવાની શક્તિ પ્રગટ થઈ અને તેમાંથી પ્રકાશના દેવતા સૂર્યનો જન્મ થયો. તેણે કાન સરવા કર્યા, તેના કાનમાંથી સાંભળવાની શક્તિ પ્રગટ થઈ અને તેમાંથી દિશાઓના દેવતાઓ ઉત્પન્ન થયા. આ રીતે આત્માએ પુરુષના દરેક અંગમાં હાથ, પગ, હૃદય, વીર્ય માંથી જુદી જુદી ઇન્દ્રિય શક્તિઓ ઉત્પન્ન કરી અને તેમાંથી દેવતાઓ પ્રગટ થયા, જેમને તેમના નિર્ધારિત અંગોમાં સ્થાપિત કર્યા. આ દેવતાઓ હવે પોતાના સ્થાને ગોઠવાઈને આત્માને વિનવવા લાગ્યા, હે સર્જનહાર, અમને જીવન જીવવા માટે કંઈક આપો, અમને થાક લાગ્યો છે. 3. ભૂખ અને તરસનું વરદાન. દેવતાઓની વિનંતી સાંભળીને આત્મા હસ્યો. તેણે વિચાર્યું, જો તેમને આરામ મળશે તો સૃષ્ટિનું કામ કોણ કરશે? તેથી આત્માએ 2 શક્તિશાળી પ્રેરક શક્તિઓનું સર્જન કર્યું, ભૂખ, અશનાયા, અને તરસ, પિપાસા. આ બંનેને દેવતાઓ સાથે જોડી દેવામાં આવ્યા. આ ભૂખ અને તરસ એવું વરદાન બન્યા, જે દેવતાઓને અને જીવોને ક્યારેય બેસવા દેશે નહીં અને હંમેશા તેમને કર્મ કરવા માટે પ્રેરશે. ત્યારબાદ આત્માએ દેવતાઓના પોષણ માટે અન્ન, ખોરાક બનાવ્યો. જ્યારે અન્ન તૈયાર થયું, ત્યારે ભૂખ્યા થયેલા દેવતાઓ તેને પકડવા માટે દોડ્યા. અગ્નિએ તેને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો, વાયુએ તેને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો, પણ અન્ન કોઈના હાથમાં આવ્યું નહીં. અન્ન જીવની અંદર પ્રવેશવા તૈયાર હતું, પણ દેવતાઓ બહારથી તેને પકડી શકતા નહોતા. 4. આત્માનો રહસ્યમય પ્રવેશ. બધું જ તૈયાર હતું, લોક, શરીર, દેવતાઓ, ભૂખ, તરસ અને ખોરાક. તેમ છતાં આ સમગ્ર સર્જન એક મોટા પ્રશ્ન સાથે ઊભું હતું, કોણ જીવશે, કોણ અનુભવશે, કોણ જાણશે? ત્યારે આત્માએ જોયું કે જો તે પોતે આ શરીરમાં પ્રવેશ નહીં કરે તો આ સુંદર રચના માત્ર એક મૂર્ત સ્વરૂપ જ રહી જશે. આત્માએ વિચાર્યું, જો હું આમાં પ્રવેશ નહીં કરું તો આ બધા અંગો શેના આધારે કાર્ય કરશે? આ બધાને જીવંતતા કોણ આપશે? આ વિચાર સાથે આ પરમ આત્માએ પોતાના માટે એક રહસ્યમય દ્વાર શોધ્યું. તે દ્વાર હતું માથાના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્ર, જ્યાં વાળના મૂળ હોય છે. એક જબકારાની જેમ પરમ આત્માએ એ દ્વાર દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કર્યો અને જીવાત્મા બની ગયો. શરીરમાં પ્રવેશ કરીને જીવાત્માએ સૌપ્રથમ અંદરથી સૃષ્ટિને જોઈ અને તુરંત પોતાને ઓળખી લીધો. આ તો હું છું, મેં આ સત્ય જોઈ લીધું. પોતાને ઓળખનાર અને મેં આ જોઈ લીધું એમ બોલનાર એ આત્માનો અંશ ઇદંદ્ર કહેવાયો, જે પાછળથી ઇન્દ્ર તરીકે જાણીતો થયો. આ પ્રવેશ દ્વારા આત્માએ શરીરમાં 3 અવસ્થાઓનું નિર્માણ કર્યું, જેથી તે જીવનનો સંપૂર્ણ અનુભવ કરી શકે. 1. જાગ્રત અવસ્થા, જ્યાં આંખો અને ઇન્દ્રિયો ખુલ્લા હોય છે અને બાહ્ય જગતનો આનંદ લેવાય છે.
2. સ્વપ્ન અવસ્થા, જ્યાં મન પોતાની દુનિયા સર્જીને વિચારે છે અને ભાવનાઓનો અનુભવ કરે છે. 3. સુષુપ્તિ, ગાઢ નિદ્રા અવસ્થા, જ્યાં આત્મા તમામ ઇન્દ્રિયોનો ત્યાગ કરીને પોતાના મૂળભૂત શાંત સ્વરૂપમાં થોડા સમય માટે પાછો ફરે છે. વાર્તાનો સાર એ છે કે બ્રહ્માંડનો સર્જનહાર બીજું કોઈ નથી પણ તમારા પોતાના શરીરમાં વસેલો જીવાત્મા છે. તમે જે જુઓ છો, સાંભળો છો અને અનુભવો છો તે બધું જ એ આત્માના સંકલ્પનું ફળ છે અને તે આત્મા પોતે જ આ સઘળા અનુભવને જીવી રહ્યો છે. આ આત્માને ઓળખવો એ જ જીવનનો સાચો હેતુ છે.